5 ટિપ્સ જણાવો જેના દ્વારા હેર સ્મૂથ અને હેલ્ધી બને. હેલ્ધી હેર માટે સૌથી ઇમ્પોર્ટન્ટ હેલ્ધી સ્કાલ્પ હોવું જરૂરી છે. જેમ એક છોડને ઉછેરવા માટે એક ફળદ્રુપ જમીન હોવી જરૂરી છે, તેમ હેલ્ધી હેર માટે હેલ્ધી સ્કાલ્પ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સ્કાલ્પના ટાઈપ અકોર્ડિંગ શેમ્પુ યુઝ કરીને એને રેગ્યુલર ડીપ ક્લીન કરવાનું રાખો. સેકન્ડ, તમારા સ્કાલ્પ અને હેરને હાઇડ્રેટેડ રાખો. એના માટે તમે રેગ્યુલર કન્ડિશનર યુઝ કરો, અને જો તમારા ડ્રાય અને ફ્રીઝી હેર હોય તો એના માટે તમે સીરમ યુઝ કરી શકો. અને હીટિંગ ટૂલ યુઝ કરતા પહેલા હીટ પ્રોટેક્ટર જરૂરથી યુઝ કરો. થર્ડ, સાંભળીને સરપ્રાઈઝ લાગશે કે તમે ઓવર વોશિંગ કરશો હેર અને સ્કાલ્પનું તો એના લીધે પણ તમારા હેર ડ્રાય, ફ્રીઝી અને બ્રિટલ થશે. એઝ અ ડોક્ટર અમે વીકમાં મેક્સિમમ 3 થી 4 વાર હેર વોશ કરવાની એડવાઇસ આપતા હોઈએ. એનાથી વધારે તમારે હેરનું ઓવર વોશિંગ ના કરવું જોઈએ. ફોર્થ, તમે હેરને એકદમ જેન્ટલી ટ્રીટ કરો. આપણે જોતા હોઈએ ઘણા ઓલ્ડ ભીના હેરને નેપકિન થી ઝાપટતા હોય તો એના લીધે હેરના રૂટ્સ, હેરના ક્યુટિકલ્સ ડેમેજ થાય છે અને હેર ઘણા બધા બ્રેક થાય છે. અને ભીના હેરને એકદમ સોફ્ટ ટોવેલથી એકદમ જેન્ટલી ડ્રાય કરવા જોઈએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિશન અને હાઇડ્રેશન પર ધ્યાન આપો. તમે જેટલા અંદરથી હેલ્ધી હશો એટલા જ તમારા હેર હેલ્ધી રહેશે. જે બી તમે ડાયટ લો તેમાં તમે નટ્સ છે, ડ્રાય ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, એ ટાઈપના તમે ફૂડ તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરી શકો. અને પાણી વધારે પીવાનું રાખો, કેમ કે તમે જેટલું પાણી વધારે પીશો એટલું તમારું સ્કાલ્પ અને તમારા હેર હાઇડ્રેટેડ રહેશે. તો આ 5 ટીપ તમે ફોલો કરી શકો હેલ્ધી હેર માટે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.